સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને તથા ભોગ બનનારને દિલ્હી ખાતેથી શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસે ગઈ તારીખ 21/3/2025ના રોજ ફરિયાદી શ્રી સુનિલ લક્ષ્મીશંકર દુબે ઉંમર વર્ષ 45 રહે પ્લોટ નંબર 173 રૂમ નંબર 5 સંધ્યા પાર્ક સોસાયટી સચિન જીઆઈડીસી સુરત નાઓની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17 નાનીને કોઈ અજાણ્યો ઇસમ લલચાવી ફૂસલાવી લઈ ગયેલ હોય જે મુજબની ફરિયાદ આપતા અત્રેના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબનો ગુનો નોંધાયેલ ઉપરોક્ત ગુનો ડિટેક્ટ કરી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા સારું મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ નાઓએ સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી ઉપરોક્ત ગુનાના કામે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે શુભમ રમાશંકર નિષાદ ઉંમર વર્ષ 21 રહે બિજવાસન વિલેજ ન્યૂ દિલ્હી સુરત મૂળ રહે ગામ ભુરાગઢ જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ તથા ભોગ બનનારને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે।